ગીર સોમનાથમાં સતત ધોધમાર વરસાદ અને આ ધસમસતો પાણીનો પ્રવાહ પ્રાચી તીર્થના માધવરાય ભગવાન થયા છે જળમગ્ન, જેના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો TV13 ગુજરાતીના માધ્યમથી આપ જુઓ। સરસ્વતી નદીમાં આવેલ પૂરથી માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થયું છે। જિલ્લામાં ગત રાત્રિ દરમિયાનથી જ સતત વરસાદી માહોલ જામ્યો છે। નદી નાળા છલકાઈ ગયા છે। મંદિર પૂરના પાણીમાં 8 થી 10 ફૂટ સુધી પાણીમાં ગરકાવ છે। દર વર્ષે ચાતુર્માસ દરમિયાન જળમગ્ન થતા હોય છે ભગવાન માધવરાય, પરંતુ કમોસમી વરસાદના કારણે આ વર્ષે પરિસ્થિતિ જુઓ। પાણીમાં સંપૂર્ણપણે મંદિર ગરકાવ હોય તેવા દ્રશ્યો। ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાતથી જ ગીર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે ને તેમના કારણે જે પ્રાચી તીર્થ ખાતેથી જે પ્રસાર થતી જે સરસ્વતી નદી છે તેમાં પૂર આવ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ગીર સોમનાથના ગીર વિસ્તારમાં મોડી રાત્રિ વરસાદ પડી રહ્યો છે, ત્યારે જે પ્રાચી તીર્થ ખાતે આવેલા જે માધવરાય ભગવાનનું જે મંદિર છે તે 8 થી 10 ફૂટ છે તે જળમગ્ન થયા છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે માધવરાય ખાતેથી જે પ્રસાર થતી જે સરસ્વતી નદી છે તેમાં પૂર આવવાના કારણે ભગવાન માધવરાય છે તે પાણીમાં જળમગ્ન થયા છે। હજુ પણ ગીર સોમનાથ જિલ્લામાં જે મેઘમહેર છે તે યથાવત છે, ત્યારે જે પ્રાચી તીર્થ ખાતેથી જે પ્રસાર થતી જે સરસ્વતી નદી છે તેમાં પૂર આવતા જે પ્રાચી તીર્થ ખાતે આવેલા જે માધવરાયજીનું મંદિર છે તે પાણીમાં જળમગ્ન થયું છે। મહેશ ડોડિયા, TV13 ગુજરાતી, ગીર સોમનાથ।